आओ આપણે અગાપે મેથોડિસ્ટ ચર્ચની ભજન સેવાની શરૂઆત કરીએ। आओ આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ, આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ, પ્રાર્થના કરીએ। સર્વશક્તિમાન સનાતન અને જીવંત પરમેશ્વર પિતા, તમારો પુષ્કળ અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, કેમ કે તમે મહાન જીવંત અને પરાક્રમ ઈશ્વર છો। આજનો સુંદર દિવસ પ્રભુ તમે અમારા દરેકના જીવનમાં આપ્યો। આજનો પવિત્ર દિવસ કે પ્રભુ આજે સવારે અમે સર્વ તમારા કૃપાસન આગળ બેસીએ અને પ્રભુ અમે તમારી સ્તુતિ, તમારી આરાધના, તમારું ભજન કરીએ અને તેના માટે પ્રભુ તમે આ સુંદર એવો સમય અમને પૂરો પાડ્યો છે, તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ। આ સમય અમે સર્વ જ્યારે ઓનલાઈન ભજન સેવામાં અમે સર્વ મળ્યા છીએ ત્યારે પ્રભુ જ અમારા સર્વ ભાઈ બહેનોને માટે તમારો આભાર માનીએ છીએ। જો જોડાયા છે તેઓને માટે આભાર માનીએ છીએ, જો જોડાઈ રહ્યા છે, જોડાવાના છે, બધા ઉપર તમારી કૃપા રાખો એવી વિનંતી કરીએ છીએ। આજે સવારે અમારા ગીતો ગાવા, પ્રાર્થના કરવી, વચનોનું મનન કરવું, એ સગળા ઉપર પ્રભુ તમે તમારો આશીર્વાદ આવવા દો એવી ખાસ વિનંતી કરીએ છીએ। અમારી જાતોનું સુકાન પ્રભુ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ, અમારી ભજન સેવાનું સુકાન તમારા હાથોમાં સોંપીએ છીએ। શરૂથી અંત સુધી તમારી પવિત્ર હાજરીનો પ્રભુ તમે અમને અનુભવ કરાવજો અને તમારા વિશ્વાસમાં પ્રભુ તમે અમને દ્રઢ અને મજબૂત કરજો એવી ખાસ વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ। અમે સર્વ તમારા અદ્ભુત અને સામર્થ્યવાન હાથોમાં સોંપાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમે તમારા નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો પિતા, આમેન। આવો આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 6 આપણે ગઈએ, ઓ નાથ પધારો આવી ઉગારો શરણાગતને આજ। અને આવો આપણે ઈશ્વર પિતાની સ્તુતિ શરૂ કરીએ। ભજન સંગ્રહમાં ગીત નંબર 6 આપણે ગઈએ અને ઈશ્વર પિતાની સ્તુતિ આપણે કરીએ। शरणागत
આવા સમય આપણે સર્વ પ્રત્યુત્તરી વાંચનમાં જોડાઈએ. ભજન સંઘની પાછળ પ્રત્યુત્તરી વાંચન પાઠ નંબર 46 કૌટુંબિક જીવન. આપણે સર્વ વારાફરતીના વાંચનમાં જોડાઈએ. હે ઇસ્રાએલ સાંભળ, યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે, અને યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર. અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે, અને તે તું ખંતથી તારા છોકરાને શીખવ. ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય, ને જ્યારે તું ઉઠે ત્યારે તે વિશે વાત કર. પતિઓ, તમારામાંનું દરેક જેમ પોતાના પર તેમ પોતાની સ્ત્રી પર પ્રેમ રાખે, અને સ્ત્રી પોતાના પતિનું માન રાખે. છોકરા, પ્રભુમાં તમારા મા બાપની આજ્ઞાઓ માનો, કેમ કે એ યથા યોગ્ય છે. તારા બાપનું તો તારી માનું સન્માન કર, તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે. વળી પિતાઓ, તમારા છોકરાને ચીડવો નહીં, પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો. એ માટે પવિત્ર તથા વહાલાઓ, દેવના પસંદ કરેલાને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજ્યો હોય તો તેને ક્ષમા કરો. જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો. વળી એ સગડા ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન છે તે પહેરી લો. વચનથી કે કાર્યથી જે કંઈ કરો તે સર્વ પ્રભુ ઈશ્વરના નામે કરો, અને તે દ્વારા દેવ બાપની આભાર સ્તુતિ કરો. સ્તોત્રમાં જોડાઈએ. પિતાને મહિમા, વડે પુત્રને માન, તને હો શુદ્ધાત્મા સદા તે મહિમા, સદા તે મહિમા, સદા કાળ એવો ગુણી ગૌરવે હો. ત્રિએકે પ્રભુ ત્રિધન્ય મનાજો, ત્રિધન્ય મનાજો. આવા સમય આપણે સર્વ આભાર સ્તુતિ, પાપ કબૂલાત, મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ. અને ખાસ આજે સવારે આપણે મધ્યસ્થની પ્રાર્થના કરીએ ત્યારે આપણે ખાસ પ્રાર્થના કરીએ શ્રી ફિલિપભાઈને માટે કે તેઓ હોસ્પિટલમાં એડમિટ છે. ઈશ્વર પિતા તેમને સજાપણું આપે માટે આપણે તેઓને માટે પ્રાર્થના કરીએ. કોરોનાની તેમને થોડી અસર હોય એવું લાગી રહ્યું છે, માટે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તેઓને સજાપણું મળે માટે પ્રાર્થના કરીએ છીએ. તેમના ભાઈ વિલિયમભાઈ તેઓ પણ ઘરે છે અને તેમને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે. ત્યારે આપણે તેઓને માટે પણ પ્રાર્થના કરીએ. પ્રભુ તેઓને પણ તંદુરસ્તી આપે, સજાપણું આપે માટે આપણે પ્રાર્થના કરીએ. સાથે પ્રકાશભાઈને માટે પણ પ્રાર્થના કરીએ. તેઓ બીમાર છે, પ્રભુ તેઓને સજાપણું આપે માટે પ્રાર્થના કરીએ. સાથે આપણે ખાસ પ્રાર્થના કરીએ અશ્વિનભાઈને માટે કે ગત દિવસોમાં ઓપરેશન કરવામાં આવ્યું છે અને બીજું પણ ઓપરેશન કરવાનું છે. ત્યારે તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સજાપણું મળે માટે પ્રાર્થના કરીએ. સાથે આપણે બલજીભાઈને માટે અને બીજા જેઓ નાની મોટી તકલીફ અને બીમારીથી પીડાયા છે સર્વને માટે આપણે પ્રાર્થના કરીએ. અને ચોક્કસ ઈશ્વર એ સજાપણું આપશે અને તંદુરસ્તીનો આશીર્વાદ આપશે. માટે આવો આ સમય આપણે સર્વ આભાર સ્તુતિ, પાપ કબૂલાત અને મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ. અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન ઉપર બિરાજમાન અમારા જીવંત, મહાન અને પરાક્રમી પરમેશ્વર પિતા, તમારો પુષ્કળ અમે આભાર માનીએ છીએ. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, કેમ કે તમે મહાન, જીવંત અને પરાક્રમી ઈશ્વર છો. તમે સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી,
સનાતન અને જીવંત ઈશ્વર છો, જેની હજુરમાં અસંખ્ય દૂતો કે જેઓ રાત અને દિવસ વિશ્રામો લેતા નથી અને નિરંતર તમારી સ્તુતિ કરતા કહે છે કે પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા. અને આખી પૃથ્વી તમારા ગૌરવ અને તમારા મહિમાથી ભરપૂર છે. એવા અમારા મહાન જીવંત અને પરાક્રમી ઈશ્વર પિતા, આજે સવારે અમે સર્વ માન, મહિમા, સ્તુતિ, સામર્થ્ય અને ગૌરવ તમારા પરાક્રમી નામને અમે આપીએ છીએ, કેમ કે તમે અમારા જીવતા ઈશ્વર છો. આજે સવારે અમે અમારી જાતોનું સુકાન તમારા હાથોમાં સોંપીએ છીએ. ઓ દયાળુ અને કૃપાળુ ઈશ્વર પિતા, તમે અત્યાર સુધી અમને સંભાળ્યા. આખા સપ્તાહ દરમિયાન પ્રભુ તમે તમારી દોરવણી, કૃપાની મહેરબાની અમને પૂરી પાડી. અમારી નોકરી, અમારા કામકાજમાં પ્રભુ તમે અમને સહાયને મદદ કરી. હા પ્રભુ, તમે સતત તમારી હાજરીનો અમને અનુભવ કરાવ્યો, તમારા માર્ગોમાં ચલાવ્યા, તમારા વિશ્વાસુ બાળકો બનાવ્યા. ત્યારે ખરેખર પ્રભુ અમે તમારી આગળ નમી જતા તમારો પુષ્કળ અમે આભાર માનીએ છીએ. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ, પ્રશંસા, તમારી આરાધના કરીએ છીએ. અને વિશેષ પ્રભુ, અમે સર્વ જ્યારે તમારા કૃપાસન આગળ નમ્યા છીએ ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે પ્રભુ તમે તમારી અજાયબ જેવી કૃપા સતત તમે અમારી ઉપર રાખી છે. હા પ્રભુ, જો એ તમારી અવિરત કૃપા અમારી ઉપર ચલાયમાન ન હોત તો પ્રભુ અમે ક્યારનાય અમે નાશ પામ્યા હોત. હા પ્રભુ, પણ પ્રભુ તમારી કૃપાને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારે પ્રભુ વિશેષ અમે તમારા કૃપાસન આગળ જ્યારે નમ્યા છીએ ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ અને પુષ્કળ આભાર માનીએ છીએ, કેમ કે અમારા જીવનની જોઈતી દરેક જરૂરિયાતો, દરેક વાના ઉત્તમ અને શ્રેષ્ઠ વાનાઓ ખ્રિસ્ત ઈસુમાં તમે અમને પરિપૂર્ણ કર્યા છે. હા પ્રભુ, તમે તમારા તરફથી અમને અદ્ભુત આશીર્વાદો આપ્યા છે, અમને સંભાળ્યા છે અને પ્રભુ તમે સતત અમારી સાથે રહ્યા છો. આવી આ કોરોના વાયરસની આવી કપરી પરિસ્થિતિમાં પણ પ્રભુ તમે અમારા બધાનું રક્ષણ કર્યું છે, અમને સંભાળ્યા છે, અમને સારું સ્વાસ્થ્ય અને સારું તંદુરસ્તી પૂરી પાડી છે. ત્યારે ખરેખર પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ તમારા જીવંત અને પવિત્ર વચનો જે અમને અમારી માતૃભાષામાં પૂરા પાડ્યા છે. એ વચનો દ્વારા તમે સતત અમારી સાથે વાત કરો છો અને અમારા સાથે પ્રભુ તમે તમારા ઉદ્ધાર અને તારણના માર્ગો અમને જણાવો છો. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. આજે સવારે પ્રભુ અમે સર્વ જ્યારે તમારા કૃપાસન આગળ નમ્યા છીએ ત્યારે પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનતા તમારી આગળ પ્રભુ અમે નમી જઈએ છીએ. હા પ્રભુ, કેમ કે તમે દયાળુ અને કૃપાળુ ઈશ્વર છો, તમે કોપ કરવામાં ધીમા અને દયા કરવામાં ઉતાવળા એવા દેવ છો. માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. દાઉદ ભક્ત કહે છે તે પ્રમાણે કે હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા, કેમ કે તે તારા સગડા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગો મટાડે છે. તે તારો જીવ નાશથી બચાવે છે અને તને કૃપા તથા રહેમનો મુંગટ પહેરાવે છે. એવા મહાન જીવંત અને પરાક્રમી ઈશ્વર પિતા, જે સવારે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, તમને માન, મહિમા, ગૌરવ આપીએ છીએ અને પ્રભુ આજે સવારે તમારું નામ અમે મોટું મનાવીએ છીએ, કેમ કે તમે અમારા જીવતા ઈશ્વર છો. આજે સવારે પ્રભુ અમે અમારા પાપોની કબૂલાત પણ કરીએ છીએ. પ્રભુ અમે તો પાપી મનુષ્યો છીએ, જાણતા અજાણતા વિચાર, વાણી અને વર્તનમાં ઘણી બધી વખત પ્રભુ અમે પાપ કરી બેસીએ છીએ. પ્રભુ અમે તો પળપણના પાપી અને પળપણના ગુનેગાર છીએ. અમારા માથાના નિમળા કરતાં પણ અમારા પાપો અધિક છે. આજે સવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમે તમારા ચરણોમાં નમ્યા છીએ. તમારી સમક્ષતામાં અમે જ્યારે ઓનલાઈન ભજન સેવામાં બેઠા છીએ ત્યારે પ્રભુ અમે ખાસ વિનંતી કરીએ છીએ કે પ્રભુ તમે
અમારા પાપોની અમને માફી આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તનો છંટકાવ તમે અમારા દરેકના હૃદયો, મનો અને શરીરો પર કરો અને અમારા દરેકના પાપ, અમારા અપરાધ, અમારા ગુનાહોની પ્રભુ તમે અમને માફી બક્ષો અને તમારામાં શુદ્ધ અને પવિત્ર જીવન જીવવાને માટે અમારા દરેકને સહાય કરો એવી કૃપા માગીએ છીએ. આજે સવારે પ્રભુ તમે અમારા પાપોની માફી આપી છે માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારે પ્રભુ મધ્યસ્થની પ્રાર્થના પણ કરીએ છીએ. જીવતા પરમેશ્વર પિતા, કેમ કે તમે દયાળુ અને કૃપાળુ ઈશ્વર છો. તમારું વચન કહે છે કે તું મારી પાસે માગ અને હું વારસા તરીકે વિદેશીઓને અને પૃથ્વીની ચારે દિશાનું વતન હું તને આપીશ. એવા મહાન, જીવંત અને પરાક્રમી ઈશ્વર પિતા, આજે સવારે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારી અગાપે મેથોડિસ્ટ ચર્ચને માટે, અમારી પાસ્ટોરેટ કમિટીને માટે અને અમારા સર્વ ભાઈઓ બહેનોને માટે અમે તમારો પુષ્કળ આભાર માનતા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે અમારી મંડળીને તમે પુષ્કળ અને પુષ્કળ આશીર્વાદિત કરજો. પ્રભુ આ સમયે વિશેષ અમે તમારી પાસે કૃપા માગીએ છીએ. જીવતા પરમેશ્વર પિતા, અમારી મંડળીના એક એક પરિવાર અને કુટુંબોને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમે તેમની દરેક કરો ખ્રિસ્ત ઈસુમાં તમે પૂરી પાડજો એવી વિનંતી કરીએ છીએ. અને સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જો કોઈ કુટુંબમાં મુશ્કેલી છે, તકલીફ છે, પરેશાની છે તો આજે સવારે પ્રભુ તમે તેમની પાસે જજો અને પ્રભુ તમે તેઓને સહાય ને મદદ કરજો એવી ખાસ વિનંતી કરીએ છીએ. આજે સવારે જો કોઈ દુઃખમાં છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે તેઓને દિલાસો આપજો. જો કોઈ આજે સવારે નિરાશામાં છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક નવી આશા તેઓને પૂરી પાડજો. જો કોઈ આજે પોતાની જાતને નિરાશ્રિત માની રહ્યું છે, નિરાધાર માની રહ્યું છે તો આજે સવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા આશ્રય બને છે. એ આશ્રય પ્રભુ તમે તેમને પૂરા પાડજો એવી ખાસ વિનંતી કરે છે. આજે સવારે જો કોઈ પોતાના જીવનોમાં કદાચ આંખોમાં આંસુ સારી રહ્યા છે ત્યારે પ્રભુજી એવા લોકોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ તમે સંભાળજો, તમે તેમની મદદ કરજો અને તમે તેમની વહારે આવજો એવી ખાસ વિનંતી કરીએ છીએ. આજે સવારે વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીમાં પ્રભુ જેઓ બીમાર છે એ સર્વને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. ખાસ કરીને ફિલિપભાઈને માટે અમે વિનંતી કરીએ છીએ કે ગત દિવસોમાં પ્રભુ તેઓને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે, સિવિલ હોસ્પિટલમાં તેઓ એડમિટ છે. ત્યારે પ્રભુ આ સમયે અમે તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ. જે કંઈ દવા ગોળી ચાલી રહી છે, ટ્રીટમેન્ટ ચાલી રહી છે, એ બધું જ પ્રભુ ઈસુના નામમાં તમે ફિલિપભાઈને માટે આશીર્વાદિત કરજો અને પ્રભુ તમે તેમને સારું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પૂરી પાડજો. પ્રભુ ઈસુના નામમાં સજાપણું આપજો એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે વિલિયમભાઈને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. તેઓને પણ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે. ત્યારે પ્રભુ તમે તેમની પણ સાથે પાસે રહો અને પ્રભુ ઈસુના નામમાં તમે તેમને પણ સજાપણું આપજો એવી ખાસ વિનંતી કરીએ છીએ. સાથે પ્રભુ અમે પ્રકાશભાઈને તમારી પાસે લાવીએ છીએ. એમના શરીરમાં જે કંઈ તકલીફ છે, બીમારી છે, પ્રભુ તમે જાણો છો, કેમ કે તમે અંતર્યામી ઈશ્વર છો. ત્યારે પ્રભુ મેં તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ કે તમે તમારો ચમત્કારિક વિંદાયેલો પરાક્રમ સ્પર્શ કરી પ્રભુ ઈસુના નામમાં તમે સાજાપણું બક્ષજો એવી વિનંતી કરીએ છીએ. આ સાથે પ્રભુ અમે અશ્વિનભાઈને માટે પણ ખાસ તમારી પાસે કૃપા માગીએ છીએ. જીવતા પરમેશ્વર પિતા, તમે તેમની પણ સાથે પાસે રહો અને ગત દિવસોમાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને હવે બીજું પણ ઓપરેશન કરવાનું છે. ત્યારે પ્રભુ તમે એ ઓપરેશન કરાવ્યું છે એમાં રોજ આપજો. બીજા ઓપરેશનમાં પણ પ્રભુ તમે સહાયની મદદ પૂરી પાડજો અને પ્રભુ તમે તેમને સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્તી પૂરી પાડજો એવી ખાસ વિનંતી કરીએ છીએ. ઓપરેશનને પ્રભુ તમે આશીર્વાદિત કરજો એવી પણ વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. આ સાથે જીવતા પરમેશ્વર પિતા, અમે વિશેષ વિનંતી કરીએ છીએ બલજીભાઈને માટે કે પ્રભુ તમે તેમને સારું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પૂરી પાડજો. વૃદ્ધ અવસ્થામાં પ્રભુ તમે તેમની લાકડી બનજો એવી વિનંતી કરીએ છીએ. આ સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ જીવતા પરમેશ્વર પિતા, અમારા દરેકની તમે સાથે પાસે રહેજો. અમારા દરેકના કાર્યોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. અમારી મંડળીમાં દરેક ભાઈ બહેનો તેમની નોકરી, તેમના કામકાજ, તેમના અભ્યાસ બધા ઉપર તમે તમારો આશીર્વાદ રાખજો એવી ખાસ વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. આ સાથે પ્રભુ અમે વિશેષ વિનંતી કરીએ છીએ કે આવનાર દિવસોમાં પ્રભુ અમારી રવિવારની ભજન સેવા
રાબેતા મુજબ શરૂ થાય એના માટે પણ પ્રભુ અમે પ્રયત્નો કરી રહ્યા છે, પ્રાર્થના કરીએ છીએ કે જીવતા પરમેશ્વર પિતા દરેક અડચણો, દરેક જે બાબતો છે દૂર થાય અને પ્રભુ અમે તમારું ભજન કરનારા બાળકો બની શકીએ એવી ખાસ વિનંતી કરીએ છીએ। આજે સવારે પ્રભુ અમારી વિશેષ પ્રાર્થના છે, ઓ દયાળુ અને કૃપાળુ ઈશ્વર પિતા, અમારી ગુજરાત રિજનલ કોન્ફરન્સને માટે તમારો આભાર માનીએ છીએ। અમારા બિશપ સાહેબ, સર્વ ડીસુ સાહેબો, સર્વ અધિકારી સાહેબો, દરેક બાળક સાહેબો, દરેક લેમેન ભાઈ બહેનો, દરેક મંડળીઓ અને બધાને પ્રભુ મેં તમારા હાથોમાં સોંપીએ છીએ। પ્રભુ દરેક ભાઈ બહેનો ઉપર પણ તમારી કૃપાને આશીર્વાદ રાખજો અને આમ પ્રભુજી આ કપરા સમયમાં, વિકટ પરિસ્થિતિમાં બધાનું રક્ષણ કરનાર બનજો, બધાને સંભાળજો, બધાને સારું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી પૂરી પાડજો એવી ખાસ વિનંતી કરીએ છીએ। આ સાથે પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ, ગઈકાલે બાળ દિન પ્રભુ હતો અને તેના માટે પ્રભુ અમે ખાસ વિનંતી કરીએ છીએ કે અમારી મંડળીના એક એક બાળકોને પ્રભુ ઈશ્વરના નામમાં તમે આશીર્વાદિત કરજો, એક એક બાળક ઉપર તમારી કૃપાને તમારો આશીર્વાદ રાખજો અને આમ પ્રભુજી અમારા બધા જ બાળકો તમારા વિશ્વાસમાં વૃદ્ધિ પામતા જાય માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ। કેમ કે તમારું વચન કહે છે કે બાળકો તો યહોવાનું આપેલું ધન છે, ત્યારે પ્રભુ છે બાળકો એમનું જીવન વેડફાઈ ના જાય પણ પ્રભુ તમારામાં તેઓનો ઉછેર થાય, કેળવાય એના માટે કૃપા માગીએ છીએ। આ સાથે જીવતા પરમેશ્વર પિતા અમે અમારી જાતોનું સુકાન પણ તમારા હાથોમાં સોંપીએ છીએ। અમારા ભારત દેશને માટે અને ગુજરાત રાજ્યને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે આશીર્વાદિત કરજો। અમારા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રીમંડળ, દરેક રાજ્યના મુખ્યમંત્રી અને દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સર્વને પ્રભુ તમારી પાસે લાવીએ છીએ। બધાની ઉપર તમારો અદ્ભુત આશીર્વાદ રાખજો, બધાને સંભાળજો અને પ્રભુ શ્રી આગેવાનો જ્યારે દેશનું સંચાલન કરી રહ્યા છે ત્યારે તમારા તરફથી જ્ઞાન, બુદ્ધિ, પણ તમે તેમને પૂરા પાડજો એવી ખાસ વિનંતી કરીએ છીએ। આ સાથે જીવતા પરમેશ્વર પિતા અમે વિનંતી કરીએ છીએ કોરોના વાયરસને માટે કે પ્રભુ આ વૈશ્વિક મહામારીને કારણે આ પ્રભુ અમે આ કોરોના વાયરસની પરિસ્થિતિને તમારા હાથોમાં સોંપીએ છીએ। કોરોના વાયરસને પ્રભુ તમારા હાથોમાં સોંપીએ છીએ। પ્રભુ તેનો અંત આવે અને પ્રભુજી જલ્દીથી આ પરિસ્થિતિ બદલાય અને પ્રભુજી અમે સર્વ તમારો મહિમા કરનારા બાળકો બની શકીએ એવી ખાસ વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ। પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ ડૉક્ટર સાહેબોને માટે, નર્સિસ ભાઈઓ બહેનોને માટે અને પેરામેડિકલ સ્ટાફ અને પ્રભુજી દરેકને તમારા હાથોમાં સોંપીએ છીએ કે આવી વિકટ પરિસ્થિતિમાં તેઓ જ્યારે અદ્ભુત સેવાઓ કરી રહ્યા છે ત્યારે પ્રભુ તમે તેમની સેવાઓને આશીર્વાદિત કરજો અને ફળવંત કરજો, તમે તેમની સાથે પાસે રહેજો અને તમે તેમને પણ સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને સલામતી પૂરી પાડજો એવી ખાસ વિનંતી કરીએ છીએ। અમે બધા જ તમારા અદ્ભુત અને સામર્થ્યવાન હાથોમાં સોંપાઈએ છીએ। અમારી મંડળીને પ્રભુ તમે સાચવજો, સંભાળજો, અમારી મંડળીનું તમે રક્ષણ કરજો અને આત્મિક રીતે, આર્થિક રીતે અને સર્વાંગી રીતે અમારી મંડળી વૃદ્ધિ પામતી જાય એવી વિનંતી કરીએ છીએ। આજે સવારે જો અમારી ભજન સેવામાં સહભાગી બન્યા છે એ દરેક ભાઈ બહેનોને અમે તમારી પાસે લાવીએ છીએ કે દરેકની સાથે પાસે તમે રહેજો। હા પ્રભુ, આજે સવારે પ્રભુ તમે તેઓના હૃદયોની સાથે તમે વાત અને વ્યવહાર કરજો અને તમને દરેક બાબતોમાં તમે સહાયકારી, મદદ કરનાર ઈશ્વર તમે બનજો એવી ખાસ વિનંતી કરીએ છીએ। મેં પ્રભુ તમારા અદ્ભુત અને સામર્થ્યવાન હાથોમાં સોંપાઈએ છીએ કેમ કે તમે અમારા જીવંત ઈશ્વર છો। અમે અમારી જાતોનું સુકાન પ્રભુ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ। પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમે તમારા નામમાં માગીએ છીએ કે જેમણે અમને પ્રાર્થના કરતા આ પ્રમાણે શીખ્યું છે, ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ। દિવસની રોટલી આ અમને આપો, જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો। અમને પરીક્ષામાં ન લાવો, ગુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ, સમયમાં સર્વકાળ સુધી તમારા જ છે। આમીન। આવો આપણે પ્રભુના પવિત્ર વચનો વાંચીએ અને સાંભળીએ। પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં, નવા કરારમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 1 થી 11 પ્રભુના પવિત્ર વચનો વાંચીએ અને સાંભળીએ। અને પ્રભુના પવિત્ર વચનો આજે સવારે આપણને આ પ્રમાણે બતાવે છે। પહેલાં બાઇબલ સ્તોત્ર ગઈએ, ભજન સંગ્રહમાં ગીત નંબર 221 અને તેનો 3જો સ્ટ્રેન્જા, કંચન કરતા કિંમતવાળા એ સ્તોત્ર ગઈએ અને ત્યારબાદ પ્રભુના પવિત્ર વચનો વાંચવામાં આવશે અને અલ્પા આપણા માટે પ્રભુના પવિત્ર વચનો વાંચી સંભળાવશે।
આવો આપણે સ્તોત્રમાં જોડાઈએ. કંચન કરતા કિંમત વાળા, રૂપા કરતા સારડિયારા. કંચન કરતા કિંમત વાળા, રૂપા કરતા સારડિયારા. મૂલવો રે સૌ આ મૂલવાળા, મૂલવો રે સૌ આ મૂલવાળા. પ્રભુ છે હો જો અમારા, આપ્યા અદ્ભુત વચનો તમારા. આવો આપણે ઈશ્વર પિતાના પવિત્ર વચનો વાંચીએ અને સાંભળીએ. અને રૂપા આપણને પ્રભુના પવિત્ર વચનો વાંચી સંભળાવશે. નવા કરારમાં યોહાનને લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય ને 1 થી 11 વચન વાંચીએ. ત્રીજે દહાડે ગાલિલના કાનામાં લગ્ન હતું. ત્યાં ઈસુની મા હતી. ઈસુને તથા તેના શિષ્યોને પણ તે લગ્નમાં નોતર્યા હતા. દ્રાક્ષારસ ફૂટ્યો ત્યારે ઈસુની મા તેને કહે છે કે તેઓની પાસે દ્રાક્ષારસ નથી. ઈસુ તેને કહે છે કે બાઈ, મારે ને તારે શું? મારો સમય હજી આવ્યો નથી. તેની માતા ચાકરોને કહે છે કે જે કંઈ તે તમને કહે તે કરો. હવે યહૂદીઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે હરેકમાં 2 કે 3 મણ પાણીમાંય એવા પથ્થરના 6 કુંડા ત્યાં મૂકેલા હતા. ઈસુ તેઓને કહે છે કે તે કુંડામાં પાણી ભરો. એટલે તેઓએ તેઓને છલાછલ ભર્યા. પછી તે તેઓને કહે છે કે હવે કાઢીને જમણના કારભારી પાસે લઈ જાઓ. તેઓ તે લઈ ગયા. જ્યારે જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો અને તે ક્યાંથી આવ્યો એ તે જાણતો નહોતો, પણ જે ચાકરોએ પાણી કાઢ્યું હતું તેઓ જાણતા હતા. ત્યારે જમણનો કારભારી વરને બોલાવીને કહે છે કે હરેક માણસ પહેલાં સારો દ્રાક્ષારસ મૂકે છે અને માણસોએ સારી પેટે પીધા પછી નળસો, પણ તે અત્યાર સુધી સારો દ્રાક્ષારસ રાખ્યો છે. ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલિલના કાનામાં કરીને પોતાનો મહિમા દેખાડ્યો અને તેના શિષ્યોએ તેના પર વિશ્વાસ કર્યો. ઈશ્વર પિતા ત્યાં સુધી વાંચેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન. સારું, થેન્ક યુ. આ સમય માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. ઈશ્વર પિતાના નામને ધન્યવાદ આપીએ છીએ, કેમ કે આપણું ઈશ્વર એ જીવંત ઈશ્વર છે. માટે આવો આ સમય આપણે ઈશ્વર પિતાની સ્તુતિ અને આરાધનામાં જોડાઈએ અને ભજન સંગ્રહમાંથી 36 નંબર आज का दिन यहोवा ने बनाया है हम उसमें आनंदित हो ગીત આપણે ગઈએ અને ત્યારબાદ સ્તુતિ આરાધના ઉપર જાતીએ, 2 ગીતો ગઈએ અને પ્રભુનો મહિમા કરીએ, કેમ કે આપણું ઈશ્વર એ જીવંત ઈશ્વર છે. અને પ્રભુની સ્તુતિ અને આરાધનાને માટે આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે આવો આપણા હૃદયો ખોલીએ, પૂરી આધીનતા સહિત પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને મહિમા આપીએ અને ચોક્કસ પ્રભુ એ આપણા જીવનોને આશીર્વાદિત કરશે. માટે આવો આ સમયે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 36 આપણે ગઈએ. હિન્દી વિભાગમાં 36 નંબર.
a faithful shepherd and a friend in times of every need. स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है। स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। हालेलुया, हालेलुया, हालेलुया। स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है। स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। हालेलुया, हालेलुया, हालेलुया। विनती और प्रार्थना ऊपर जाती है, उत्तर लेकर नीचे आती है। विनती और प्रार्थना ऊपर जाती है, उत्तर लेकर नीचे आती है। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। हालेलुया, हालेलुया, हालेलुया। स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है। स्तुति आराधना ऊपर जाती है, आशीष लेकर नीचे आती है। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। हालेलुया, हालेलुया,
સર્વ આ સમય માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. ને આવો આ સમય આપણે સર્વ જ્યારે આપણા પ્રભુની સ્તુતિ અને આરાધના કરી શક્યા છીએ ત્યારે પ્રભુનો પુષ્કળ આપણે આભાર માનીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ, આપણી આંખોને બંધ કરીએ, કેમ કે પ્રભુ આખા સપ્તાહ દરમિયાન આપણને સાચવ્યા, આપણું રક્ષણ કર્યું. આવી વિકટ અને કપરી પરિસ્થિતિમાં પણ આપણને મૂકી દીધા નથી, આપણને તજી દીધા નથી, હંમેશા આપણી સહાયની મદદ કરી છે. ત્યારે આવો આ સમય આપણે આંખોને બંધ કરીએ, થોડો સમય શાંત રહીએ અને પ્રાર્થનામાં રહીએ. આપણા વ્યક્તિગત જીવનોને માટે, આપણા કૌટુંબિક જીવનોને માટે, આપણી મંડળીય સમાજ અને વિકટ પરિસ્થિતિને માટે આપણે પ્રાર્થના કરીએ. ચોક્કસ પ્રભુ એ પ્રાર્થનાના પ્રત્યુત્તર આપશે. અને માટે આવો આ સમયે આપણે થોડો સમય શાંત રહીએ અને પ્રાર્થનામાં રહીએ. સર્વશક્તિમાન સનાતન અને જીવંત પરમેશ્વર પિતા, તમારો પુષ્કળ અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, કેમ કે તમે પરાક્રમ ઈશ્વર છો. આજે સવારે અમે સર્વ ખરા હૃદયથી તમારી સ્તુતિ, તમારી આરાધના, તમારું ભજન કરી શક્યા છીએ. તેને માટે પ્રભુ સર્વમાન મહિમા સ્તુતિ સામર્થ્ય ગૌરવ અમે તમને આપીએ છીએ. આ સ્તુતિ અને આરાધનાના ગણો તમે સ્વીકારજો, તમે માન્ય કરજો, એવી ખાસ વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. આ સાથે જીવતા પરમેશ્વર પિતા, અમે પ્રાર્થના કરીએ છીએ અમારી જે કંઈ વિનંતીઓ આ સમયે તમારા કૃપાસન આગળ લાવ્યા છીએ ત્યારે પ્રભુ એક વિનંતીઓના તમે જવાબ બનજો, એવી ખાસ અમારી પ્રાર્થના છે. સાથે પ્રભુ અમે આજે સવારે તમારા જીવંત અને પવિત્ર વચનોનું મનન કરવાને માટે જઈ રહ્યા છીએ ત્યારે પ્રભુ તમે તમારા જીવંત અને પવિત્ર વચનો દ્વારા અમારા દરેકની સાથે તમે વાતને વ્યવહાર કરજો. આ પ્રભુ તમે બોલો અમે સાંભળીએ. તમારા નિયમ શાસ્ત્રની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવાને માટે અમારા અંતરચક્ષુ પ્રભુ તમે ખોલો. તમે બોલો અમે સાંભળીએ, તમારા વિશ્વાસમાં મજબૂત બનીએ, એવી પ્રાર્થના કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમે તમારા નામ માંગીએ છીએ. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો પિતા. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અત્યારે આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. અગાપે મેથોડિસ્ટ ચર્ચની ઓનલાઈન ભજન સેવામાં આપ સર્વનો પ્રેમભર્યો આવકાર કરું છું અને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. ઈશ્વર પિતાનો આપણે આભાર માનીએ આજના આ દિવસને માટે કે પ્રભુએ આજનો આ દિવસ આપણા દરેકના જીવનમાં આપ્યો અને તેની અદ્ભુત કૃપા આપણા જીવનોમાં રાખી ત્યારે પ્રભુનો આપણે આભાર માનીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. આજે સવારે પ્રભુના જે પવિત્ર વચનો આપણી મધ્યે વાંચવામાં આવ્યા છે, યોહાનની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 1 થી 11 વચનો આપણે વાંચવામાં આવ્યા અને બહુ અદ્ભુત પ્રભુના પવિત્ર વચનો છે. ઘણી બધી વખત આપણે આની ઉપર પ્રભુના વચનો સાંભળ્યા હશે લગ્ન પ્રસંગે, અને એવા પ્રસંગે પ્રભુના વચનો આ શાસ્ત્ર ભાગ ઉપરથી આપવામાં આવતા હોય છે. પણ આપણે કેટલાક સમયથી યોહાનની લખેલી સુવાર્તાનો અભ્યાસ કરી રહ્યા છે, તેની ઉપર મનન કરી રહ્યા છીએ અને આ જે 7 ચિહ્નો યોહાનની સુવાર્તામાં, યોહાન જે આ સુવાર્તાનો લેખક છે તે વર્ણવે છે કે 7 ચિહ્નો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જે 7 ચમત્કારો કરવામાં આવ્યા અને આમાંનો આ છેલ્લો જે ચમત્કાર આજે આપણે જોવાના છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાણીનો દ્રાક્ષરસ બનાવ્યો અને એના વિશે આપણે આજે સવારે આપણે જોવાના છે. ને પ્રથમ ચમત્કારની શરૂઆત પ્રભુ ઈસુ ખ્રિસ્તે ગાલિલના કાના ગામમાંથી કરી અને અદ્ભુત સેવાની શરૂઆત કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચમત્કાર કર્યો અને શિષ્યોએ અને આજુબાજુ જે લોકો હતા એ સગળા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર વિશ્વાસ કર્યો.
અને આજે એ જ જીવતો દેવ છે કે જે આજે આપણને પણ ઉત્તેજન આપે છે. ઘણી બધી વખત આપણે નિરાશ થઈ જઈએ, આપણે હતાશ થઈ જઈએ, કેમ કે આ વિકટ અને કપરી પરિસ્થિતિમાં છે, એકલવાયું લાગે. અને આવી દરેક બાબતોમાં આર્થિક ભીડ, તંગાસ અને એવી પરિસ્થિતિનો સામનો કરીએ, કેમ કે આવી આ કપરી અને વિકટ પરિસ્થિતિનો તમે ને હું, આપણે બધા જ સાથે મળીને સામનો કરી રહ્યા છીએ. અને આવા સમયમાં જ્યારે પ્રભુનું વચન અહીંયા આપણને બતાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી નિરાશામાં ઈશ્વરનો આનંદ છે, અને એ ઈશ્વર એ આપણી નિરાશામાં ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને એક નવો આનંદ આપે છે, નવી આશા આપે છે, નવી દોરવણી આપે છે. કેમ કે આજનો સમય એ કપરો અને વિકટ પરિસ્થિતિ છે, અને દરેક બાબતોમાં આપણે સામનો કરી રહ્યા છીએ. આજે નોકરી હોય, વ્યવસાય હોય કે ગમે તે બાબત હોય, આજે દરેક લોકો એ આર્થિક રીતે ભીડ અનુભવી રહ્યા છે, મુશ્કેલી અને તકલીફ અનુભવી રહ્યા છે, કૌટુંબિક જીવનોમાં સમસ્યાઓ, મુશ્કેલીઓ છે. અને આજે આપણે જ્યારે જોઈએ છીએ નિરાશાઓ એ ચારે કોરથી આપણને વળગી પડી છે. અને એવા સમયમાં આપણને પ્રભુનું પવિત્ર વચન એ આજે સવારે આપણને ઉત્તેજન આપે છે, અને આપણને જણાવે છે કે આપણો ઈશ્વર એ હંમેશા એ આપણી સાથે રહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક નવી આશા આપે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એક નવી દોરવણી આપણને પૂરી પાડે છે. અને એટલે આજે સવારે આપણે આ પવિત્ર વચનો તરફ આપણે જઈએ, અને પ્રભુના વચનો એ અદ્ભુત રીતે આપણને દોરવણી, ઉત્સાહ અને આનંદ પૂરો પાડે છે. અહીંયા છે પહેલી જ કલમમાં લખવામાં આવ્યું છે, યોહાનની લખેલી સુવાર્તા 2 અધ્યાયની પહેલી કલમમાં કે ત્રીજે દહાડે ગાલિલના કાનામાં લગ્ન હતું. ત્યાં ઈસુની મા હતી. ઈસુને તથા તેના શિષ્યોને પણ લગ્નમાં નોતર્યા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ લગ્ન પ્રસંગ કોઈ કહેશે, અને લગ્ન પ્રસંગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેની માને, પ્રભુ ઈસુ ખ્રિસ્તને શિષ્યોને બધાને આમંત્રણ આપવામાં આવ્યું હતું, બધાને આવકાર્યા હતા કે લગ્ન પ્રસંગમાં તમે આવો. અને એ રીતે બધા આવ્યા હતા. પણ ત્યાં જે પરિસ્થિતિ ઊભી થાય છે, હવે આ લગ્ન પ્રસંગ છે આપણે જોઈએ તો પહેલી જ કલમ કહેવાય છે ત્રીજે દહાડે ગાલિલના કાનામાં લગ્ન હતું. હવે જો આપણે બાઇબલ ખુલ્લું મૂકીએ અને આપણી સાથે જો તમે પહેલો અધ્યાય અને 29મી કલમ વાંચો તો ત્યાં લખ્યું છે કે બીજે દહાડે યોહાન પોતાની પાસે ઈસુને આવતો જોઈને કહે છે, જુઓ દેવનું હલવાન જે જગતનું પાપ હરણ કરે છે. ત્યારબાદ જો તમે જુઓ તો પહેલો અધ્યાય 35મી કલમ કે બીજે દહાડે યોહાન તેના 2 શિષ્યોની સાથે ફરી ઊભો રહેલો હતો, અને ઈસુની સાથે ચાલતા જોઈને કહે છે, જુઓ દેવનું હલવાન. ને આ બીજા દહાડાની વાત છે ને પહેલો અધ્યાય 43મી કલમમાં લખ્યું છે કે બીજે દહાડે ઈસુને ગાલિલમાં જવાની ઈચ્છા થઈ, અને ફિલિપને મળીને તેણે તેને કહ્યું કે મારી પાછળ આવો. આ ત્રણ કલમમાં પહેલો અધ્યાય 29મી કલમ, પહેલો અધ્યાય 35મી કલમ અને પહેલો અધ્યાય 43મી કલમ ત્યાં લખ્યું છે કે બીજે દહાડે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન બાપ્તિસ્માની પાસે ગયા, અને યોહાન બાપ્તિસ્માથી બાપ્તિસ્મા પામ્યા. એમની સાથે વાર્તાલાપ કરવામાં આવે છે. અને ત્યારબાદ આપણે જોઈએ તો આંદ્રિયા અને પિતર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જાય છે, અને ફિલિપ પણ પ્રભુ ઈસુની પાસે આવે છે, નથાનિયેલ. અને આ બધી બાબતો આપણને પહેલા અધ્યાયમાં જોવા મળે છે. હવે બીજા અધ્યાયમાં આવીએ છીએ, અને ત્યાં લખવામાં આવ્યું છે પહેલી જ કલમમાં કે ત્રીજે દહાડે ગાલિલના કાનામાં લગ્ન હતું. હવે આ ત્રીજો દહાડો હતો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન બાપ્તિસ્માથી બાપ્તિસ્મા પામ્યા બાદ જાહેર સેવાની શરૂઆત કરી. અને જાહેર સેવાની શરૂઆત કરતા તેઓ લગ્ન પ્રસંગમાં ગયા. અને લગ્ન પ્રસંગમાં ગયા એટલું જ નહીં, પણ ત્યાં જે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ, અને વિકટ પરિસ્થિતિને કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં જે ચમત્કાર કર્યો, અને યોહાન જે પોતાની સુવાર્તામાં ચિહ્ન તરીકે વર્ણવે છે, એ યોહાન ત્યાં કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ત્યાં પાણીનો દ્રાક્ષરસ બનાવે છે. અહીંયા આપણે જ્યારે જોઈએ છીએ કે જે બાબતો કે યોહાને લખેલી સુવાર્તા 2 અધ્યાય, 3 અધ્યાય અને 4 અધ્યાય, આ બંને જે અધ્યાયો છે એ બંને અધ્યાયોમાં આપણે ગાલિલના કાનાનું વર્ણન આપણને જોવા મળે છે. અહીંયા શરૂઆતમાં 2 અધ્યાય 1-11 કલમમાં ગાલિલના કાનામાં લગ્ન તેનો પ્રસંગ છે, અને ત્યારબાદ 3 અધ્યાયમાં નિકોદેમસ સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાર્તાલાપ કરે છે. 4 અધ્યાયમાં
સમરૂની સ્ત્રીની સાથે વાતચીત કરે છે અને ચોથો અધ્યાય 46 થી અંત સુધીમાં ગાલિલના કાનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે અમીર અધિકારીના દીકરાને સજાપણું આપ્યું. એટલે આ બીજો અધ્યાય અને ચોથો અધ્યાય એ કાના એ વિભાગ એવો આપણને જોવા મળે છે એવું વિદ્વાનો દ્વારા જણાવવામાં આવે છે. અને એટલે જ્યારે આપણે આ બાબતો જોઈ રહ્યા છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગાલિલના કાના ગામમાં હતા અને ત્યાં તેઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, તેમના શિષ્યો પણ હતા, તેમની મા પણ હતા અને બીજા પણ સગાઓ વલાવો મિત્ર મંડળ અને બીજા પણ લોકો હશે કે જેઓ આ લગ્ન પ્રસંગમાં હશે. કેમ કે એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં લગ્ન પ્રસંગ એક સપ્તાહ સુધી ચાલતો હતો એવું જોવા મળે છે. આજના સમયમાં પણ આપણે જોઈએ છીએ. એટલે જ્યારે આપણે જોઈએ છીએ કે અહીંયા લગ્ન પ્રસંગ હતો, લગ્ન પ્રસંગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને નોતર્યા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ત્યાં નોતરેલા છે, આમંત્રણ આપવામાં આવ્યું છે, ત્યારે ત્રીજી કલમ આપણને કહે છે દ્રાક્ષરસ ખૂટ્યો. ત્યારે ઈસુની મા તેને કહે છે કે તેઓની પાસે દ્રાક્ષરસ નથી. જે વિકટ અને કપરી પરિસ્થિતિ ઊભી થાય છે, નિરાશાજનક સ્થિતિ, જેને આપણે કહી શકીએ કે અહીંયા કંઈક ખૂટે છે. લગ્ન પ્રસંગ હતો અને આજના સમયમાં પણ જો આપણે વિચારીએ કે લગ્ન પ્રસંગમાં જો જમણવાર ખૂટી જાય, નહીં, જે જમવાનું હોય ખૂટી જાય તો એ ઘરના માલિક અને કુટુંબ માટે બહુ કપરી પરિસ્થિતિ, ચિંતાજનક પરિસ્થિતિ થઈ જાય, શરમજનક પરિસ્થિતિ ઊભી થાય છે. અને એવી જ પરિસ્થિતિ એ આ કુટુંબને માટે ઊભી થઈ. હવે દ્રાક્ષરસ કેમ ખૂટી ગયો એ આપણે જાણતા નથી. એના કારણો હોઈ શકે. કદાચ આ કુટુંબ ગરીબ હોઈ શકે અથવા તો જે પ્રમાણે તેમણે વ્યવસ્થાઓ કરવી જોઈએ એ પ્રમાણે કદાચ વ્યવસ્થાઓ તેઓ ન કરી શક્યા હોય, એ પ્રમાણે તેઓ દ્રાક્ષરસ તૈયાર ન પણ કરી શક્યા હોય, અથવા બીજું પણ કારણ એ છે કે તેમણે જે મહેમાનોને આમંત્રણ આપ્યું હતું, તેમની અપેક્ષાઓ હતી કે આટલા મહેમાનો આવશે, પણ તેનાથી વધારે મહેમાનો આવ્યા. અને આ બે કારણો એ આપણે જોઈ શકીએ છીએ જેના કારણે દ્રાક્ષરસ ખૂટી ગયો. અને એટલે જ્યારે એ દ્રાક્ષરસ ખૂટી ગયો ત્યારે એ કુટુંબને માટે નિરાશાજનક, ચિંતાજનક અને શરમજનક પરિસ્થિતિ ઊભી થાય છે. અને આવી પરિસ્થિતિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના મા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જણાવે છે કે તમે તેઓને માટે કંઈક કરો. ને કેટલી આપણને જ્યારે જોઈએ છીએ કે દ્રાક્ષરસ ખૂટી જવો, ઘણી બધી વખત આપણે પણ આપણા જીવનોમાં એવી પરિસ્થિતિનો સામનો કરીએ છીએ. આજે આ કોરોનાની પરિસ્થિતિ છે અને આવી વિકટ અને કપરી પરિસ્થિતિમાં તમે ને હું ને આપણે બધા જ્યારે જીવન જીવી રહ્યા છીએ ત્યારે ભલાવો આપણે પણ કંઈક ખૂટી જવું નહીં, જીવનમાં ખૂટ હોવી અથવા જીવનમાં કંઈક ખૂટી જવું, અભાવ કે જે આપણને આજે પણ અહેસાસ થઈ રહ્યો છે કે આપણે કદાચ આર્થિક રીતે આપણા જીવનમાં, આપણા કૌટુંબિક જીવનમાં ખૂટી જાય, આજે કદાચ આપણા કૌટુંબિક જીવનોમાં એકબીજા પ્રત્યેનો પ્રેમભાવ ખૂટી જાય, કદાચ આજના સમયમાં એકબીજા પ્રત્યેનું જે માન છે, એકબીજા પ્રત્યેનો જે પ્રેમ છે, એકબીજા પ્રત્યેની જે લાગણીઓ છે એ ખૂટી જાય. આજના સમયમાં મનુષ્ય એ એકલવાયુ જીવન જીવી રહ્યો છે અને એમાં પણ એ બધી બાબતો આપણે જોઈ શકીએ છીએ. અને એટલે આજના જે સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લગ્ન પ્રસંગમાં નોતર્યા ત્યારે દ્રાક્ષરસ ખૂટી ગયો હતો. પણ આજે ઘણી બધી બાબતોની ખૂટ આપણને પડતી હોય છે. ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા અને એ ખોટ લોકોને પડતી હોય છે. ઘણા લોકો આજે હોસ્પિટલોમાં છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અને આ બધી પરિસ્થિતિઓનો સામનો કરીએ ત્યારે આપણને લાગે કે કંઈક ખોટ પડી રહી છે, કંઈક ખૂટી રહ્યું છે અને એ ઈશ્વર પ્રભુની પાસે તમારે ને મારે જવાની જરૂર છે. ભલે આપણા જીવનમાં પણ કંઈક ખોટ પડે છે. ભલાવો આપણે સારી નોકરીઓ કરીએ છીએ, સારી જગ્યાએ ઈશ્વર આપણને સ્થિત કર્યા છે, ઈશ્વરે ઉત્તમ અને શ્રેષ્ઠ આશીર્વાદો આપ્યા છે. પણ જ્યારે જીવનમાં એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે આપણને કંઈક ખોટ લાગે છે, જીવનમાં કંઈક ખૂટી ગયું છે, આપણે આટલું જીવન જીવ્યા અને અત્યાર સુધીના જીવનમાં આપણને ખોટ પડી રહી છે. ને ત્યારે વાલાઓ આપણે શું કરીએ છીએ, અહીં ત્યાં જઈએ છીએ અને આપણી જે ખોટ પડી છે એ પૂરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ તે પૂરાઈ શકતી નથી.
ભલાઓ અહીંયા જે ખોટ પડી હતી એ ખોટને કોઈ પૂરી કરી શકે તેમ નહોતી. એ પરિસ્થિતિ ચિંતાજનક, નિરાશાજનક અને શરમજનક પરિસ્થિતિ ત્યાં ઊભી થઈ હતી. એ કુટુંબને માટે, એ કુટુંબના માલિકને માટે ત્યાં એ પરિસ્થિતિ ઊભી થઈ હતી. અને આજના સમયમાં આપણે પણ કંઈક આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. અને ત્યારે આપણે કોની પાસે જઈએ છીએ? ભલાઓ એ બહુ મહત્વનું છે. પ્રભુનું વચન કહે છે કે જેઓ યહોવાને શોધે છે, ગીત શાસ્ત્ર 34માં, કે તેઓને કોઈ પણ સારા વાનાની અછત પડશે નહીં. જ્યારે ઈશ્વરને તમે ને હું શોધીએ છીએ ત્યારે ઈશ્વરે કોઈ પણ સારા વાનાની અછત આપણને પડવા જતા નથી. ઈશ્વર દરેક સારા અને ઉત્તમ વાના ખ્રિસ્ત ઈસુમાં આપણને પૂરા પાડે છે. એટલી વાર આજે સવારે આપણી જાતો વિશે આપણે વિચારીએ કે આવી કપરી અને વિકટ પરિસ્થિતિમાં જ્યારે આપણા જીવનમાં ખોટ પડે છે, તકલીફ અને મુશ્કેલીનો સામનો આપણે કરીએ છીએ, ત્યારે આપણે ક્યાં જઈએ છીએ? કોની પાસે જઈએ છીએ? વાલાઓ આજે સવારે એ પ્રભુનું વચન તમને ને મને ઉત્તેજન આપે છે કે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત લગ્ન પ્રસંગમાં હાજર હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેમની માતા વિનંતી કરે છે, એમને જણાવે છે કે દ્રાક્ષરસ ખૂટી ગયો છે, દ્રાક્ષરસ તેમની પાસે નથી. અને પ્રભુ ઈસુને કહે છે કે ભાઈ મારે ને તારે શું, મારો સમય હજુ આવ્યો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ જ આધીનતામાં ત્યાં જણાવે છે કે કંઈક ચમત્કાર થાય. કેમ કે મરિયમ પોતે જાણતા હતા કે જ્યારે ઈશ્વરનો આશીર્વાદ તેમની ઉપર આવ્યો. લોકને લખેલી સુવાર્તા 1લો અધ્યાય 31 અને 32મી કલમમાં લખ્યું છે કે હે પરાત્પર દેવની સેવિકા, તું ઈશ્વરથી કૃપા પામેલી છે. અને એ જે બાબતો દૂતે જ્યારે મરિયમને જણાવી હતી ને ત્યારે મરિયમ એ સમજી શકી હતી કે આ તો ઈશ્વર પુત્ર છે અને ઈશ્વર પુત્રને માટે કશું અશક્ય નથી, એ ચમત્કાર કરી શકે છે. અને માટે મરિયમ પોતાના દીકરાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પરિસ્થિતિ જણાવે છે. આજે વાલાઓ આપણે પણ આપણા જીવનમાં જ્યારે ખોટ પડે છે, જ્યારે એવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીએ છીએ, ત્યારે પ્રભુની પાસે આપણે દોડી જઈએ, ઈશ્વરની સમક્ષમાં આપણે દોડી જઈએ, ઈશ્વરને કહીએ કે પ્રભુ આવી પરિસ્થિતિ ઊભી થઈ છે, આજનો સમય છે કે બહુ જ એમાં આર્થિક પરિસ્થિતિનો અમે સામનો કરી રહ્યા છે, આવો કપરો સમય છે કે જેમાં અમે એકલવાયા જીવનનો અમે અનુભવી રહ્યા છીએ, આવો સમય છે કે જેમાં અમે નિરાશાજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, ચિંતાજનક, નિરાશાજનક, શરમજનક એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. પ્રભુની પાસે જઈએ, ઈશ્વરને કહે કે ઈશ્વર તમે મને સહાય કરો, તમે મને મદદ કરો, મારી વારે આવો, તમે મને ઉઘારો, તમે મને સહાય કરો, મને હિંમત આપો, મને ઉત્તેજન આપો કે જેથી કરીને હું આવા નિરાશાજનક આવી પરિસ્થિતિમાં પણ હું આગળ વધું અને પ્રભુ તમારો મહિમા કરી શકું. જે ખોટ પડી છે એ ખોટ પ્રભુ પૂરી પાડે. વાલો ચોક્કસ ઈશ્વરની પાસે જવાથી એ પ્રભુ આપણી દરેક ખોટ એ પૂરી પાડશે. ઈશ્વર એ આપણા સહાયકારી બનશે, ઈશ્વર એ આપણા મદદ કરનાર બનશે. કેમ કે ગીત શાસ્ત્ર 46:1માં કહ્યું છે કે દેવ આપણો આશ્રય, આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હજરા હજુર મદદગાર છે. અને એવો ઈશ્વર એ આપણી સાથે જ્યારે હોય છે ત્યારે પ્રભુ એ દરેક ખોટને એ પૂરી દે છે. ઈશ્વર આપણા ઘણી બધી વખત આપણે જ્યારે એવી ખોટમાં હોઈએ છીએ, ઈશ્વરને પ્રાર્થનાઓ કરીએ છીએ, ત્યારે ઈશ્વર આપણું રક્ષણ કરે છે, આપણી જરૂરિયાતો પૂરી પાડે છે, આપણી સંભાળ અને કાળજી લે છે. ઈશ્વર કદી આપણને મૂકી જતા નથી, એ આપણી પર્સનલ વ્યક્તિગત સાક્ષી છે. ને વાલો એવો ઈશ્વર જે તમને ને મને મળ્યો છે, ઈશ્વર કદી આપણને મૂકી જતા નથી. અને અહીંયા પણ એ જ પરિસ્થિતિ ઊભી થઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની માતાના ભાઈ મારે ને તારે શું. જો આપણે જોઈએ તો બાઇબલમાં એવી કલમો છે, હું અત્યારે કઢાઈશ નહીં, પણ જે કલમો હું બોલું છું જો તમે કાઢી શકો ને તમે એની પર અભ્યાસ કરી શકો છો. ત્યાં લખવામાં આવ્યું છે 4થો અધ્યાય 21મી કલમમાં ઈસુ કહે છે સમરૂની સ્ત્રીને કે ભાઈ મારું માન એવી વેળા આવે છે ને ત્યાં કે તમે પહાડ પર પણ ભજન કરશો નહીં. પછી બીજી કલમમાં લખ્યું છે 20મો અધ્યાય યોહાનની સુવાર્તા 20મો અધ્યાય 13મી કલમ, ભાઈ તું કેમ રડે છે. 20મો અધ્યાય 15મી કલમ, ભાઈ તું કેમ રડે છે.
અને 19મો અધ્યાય 26મી કલમમાં બાય જો તારો દીકરો. હવે આ બાબત જો પોતાની માતાને બાય અને ઇંગ્લિશમાં વુમન એવું તરીકે વર્ણન કરે છે ત્યારે આપણને અજુગતું લાગે કે આવી રીતે કેમ તેમને સંબોધ્યા હશે. પણ એ કદાચ એ માનવાચક એ સમયમાં આરામાઇક ભાષાઓ પણ બોલવામાં આવતી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આરામાઇક બોલતા હતા અને ગ્રીક શબ્દ ગુનાય જે રિસ્પેક્ટેડ વર્ડ છે એ પણ હોઈ શકે. અને એક દરેક બાબતોમાં આપણને જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની માતાને માન આપતા હતા, પોતાની માને કદર કરતા હતા. પણ અહીંયા જે બાબત આપણને જોવા મળે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની માતાને કહે છે કે મારો સમય હજી આવ્યો નથી કે જે મિશનને માટે, જે કાર્યને માટે હું આ પૃથ્વી પર આવ્યો છું એ સમય હજી સુધી આવ્યો નથી. જે મહિમાવાન ઘડી થવાની માટે જેના માટે ઈશ્વરે મને આ પૃથ્વી પર મોકલ્યો છે એ સમય હજી આવ્યો નથી. અને માલો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં કહે છે ને, ત્યાં લખવામાં આવ્યું છે કે 4મી કલમમાં ઈસુ તેને કહે છે કે ભાઈ મારે ને તારે શું, મારો સમય હજી આવ્યો નથી. 5મી કલમ કહે છે કે માતા ચાકરોને કહે છે જે કંઈ તે તમને કહે તે કરો. મારો અહીંયા પણ પ્રભુનું વચન આપણને જણાવે છે કે જે કંઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે તે આપણે કરવાની જરૂર છે. આજના સમયમાં પ્રભુનું વચન એ આપણને સ્પષ્ટ જણાવે છે કે આપણે આ સમયમાં પ્રાર્થનામાં રહેવાની જરૂર છે, સંગતમાં રહેવાની જરૂર છે, એકબીજાને માટે ઉત્તેજન અને પ્રાર્થનાઓ કરવાની જરૂર છે. અને એટલે પ્રભુનું વચન એ આપણને બહુ જ ઉત્તેજન આપતા જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેમની માતા જ્યારે ચાકરોને જણાવે છે કે જે કંઈ તમને કહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે તમે કરો. અને આજે આપણે પણ એ જ બાબતો કરવાની જરૂર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જે જણાવી રહ્યા છે કે તમે એકબીજા પ્રત્યે પ્રેમ કરો, તમે એકબીજા પ્રત્યે ભલું કરો, તમે એકબીજા પ્રત્યે દયાળુ બનો, એકબીજાને માફ કરો. જેવો મેં તમારા પર પ્રેમ કર્યો છે તેવો પ્રેમ તમે એકબીજા ઉપર કરો ને એથી સર્વ લોકો જાણશે કે તમે મારા શિષ્ય છો. એટલે પ્રભુનું વચન કહે છે જે કંઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે તે પ્રમાણે આપણે કરીએ. અને આજે સવારે મતલબ એ જ બાબતો આપણે કરવાની છે. ને ચોક્કસ પ્રભુ એ આપણને તેનો આશીર્વાદ આપશે, પ્રભુ આપણને સંભાળશે. કોઈ આપણું ભૂંડું કરે છે તો આપણે તેનું ભૂંડું નહીં પણ આપણે તેનું ભલું કરવાનું છે. મતલબ બાઇબલ કહે છે રોમનોનો પત્ર 12મો અધ્યાય જો ત્યાં વાંચીએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે આપણે એકબીજાને સારું ઉત્તેજન આપીએ, એકબીજાને આપણે માન આપીએ, એકબીજાને કદર કરીએ, એકબીજાને આપણે સહકાર આપીએ, સહાય કરીએ, મદદ કરીએ. અને વાલાઓ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કહે છે એ પ્રમાણે તમે કરો અને એથી તમે મારા શિષ્ય થશો. વાલાઓ એ પ્રમાણે આપણને આજે સવારે તેડવામાં આવ્યા છે, આપણને બોલાવવામાં આવ્યા છે. ત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કહે છે એ પ્રમાણે કરીએ. આપણી જાતો પ્રમાણે નહીં, આપણા વ્યક્તિગત આપણી મહત્વાકાંક્ષાઓ પ્રમાણે નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કહે છે એ પ્રમાણે કરીએ. અને સાથે ત્યાં લખવામાં આવ્યું છે ચાકરોને જણાવવામાં આવ્યું કે આજે આપણે નમ્ર બનવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને એક નમ્રતા મળે છે, આપણને એક નમ્રતાનો આશીર્વાદ મળે છે. અહીંયા જે બાબત જાણવા મળી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચાકરોને કહ્યું અને ચાકરો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન બન્યા. ભલાઓ આજે આધીનતા બહુ મહત્વનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે ત્યાં 6 કુંડ હતા અને 6 કુંડમાં તમે બરાબર પાણી ભરો. અને આ જે ચાકરો હતા તેઓએ તે પ્રમાણે કર્યું, કુંડમાં પાણી ભર્યું. અને વાલાઓ આપણને જોવા મળે છે કે આ ચાકરો એ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે હવે એ કુંડમાંથી પાણી ભર્યા પછી તેને કાઢીને જમણના કારભારી પાસે લઈ જાઓ અને તેઓ લઈ ગયા. કેટલી અદ્ભુત બાબત! પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ચાકરોનો ઉપયોગ કર્યા સિવાય પણ ચમત્કાર કરી શક્યા હોત. એ તો દેવોના દેવ અને રાજાઓના રાજા પ્રભુ હતા, પણ તેઓએ માણસોનો ઉપયોગ કર્યો. આજે એ જ ઈશ્વર એ તમારો ને મારો ઉપયોગ કરી શકે છે. જેમ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એ કુંડમાં પાણી ભરી શકે, જો એ પાણીનો દ્રાક્ષરસ બનાવી શકે છે તો એ જ ઈશ્વર એ સગડું કરી શકે છે.
આજે વાલાઓ એ જ ઈશ્વર તમારો ને મારો દેવ છે. એ જ પ્રભુ એ આપણો ઈશ્વર છે જેમણે આપણને આ પૃથ્વી પરનું જીવન આપ્યું છે. અને એટલે વાલાઓ ચાકરોએ આધીન થયા એટલું જ નહીં, પણ આજે જો આપણે આત્મિક રીતે વૃદ્ધિ પામવું છે, આત્મિક રીતે આપણે પ્રભુમાં મહિમાવાન જીવન જીવવું છે, આત્મિક રીતે પ્રબળ જીવન જીવવું છે, તો આપણે પોતાની જાતને ચાકર બનાવવી પડશે, સેવક બનાવવો પડશે, ચાકર બનાવવો પડશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે નમ્ર બનવાનું છે. પ્રભુ જે કંઈ આજ્ઞા આપણને કરે છે એ પ્રમાણે આપણે કરીએ અને તો ચોક્કસ આપણું જીવન આશીર્વાદિત થશે. તેઓ એ સિક્રેટ બાબત જાણી શક્યા. અને ચાકરોને ખબર હતી કે દ્રાક્ષરસ કેવી રીતે બન્યો. ખુદ જે જમણનો કારભારી હતો એને પણ ખબર નથી કે મિસ્ત્રીની આ જે રહસ્યમય બાબત અથવા જે ગુપ્ત બાબત એ જમણના કારભારીને પણ ખબર નથી કે આ આટલો સારો દ્રાક્ષરસ ક્યાંથી આવ્યો. એ ચાકરોને ખબર હતી, કેમ કે ચાકરો તેઓ પ્રભુ ઈસુને આધીન બન્યા. એમ આજે આપણે પણ જ્યારે પ્રભુ ઈસુને આધીન બનીશું ત્યારે આપણું જીવન એ આશીર્વાદિત થશે. લોકો આશ્ચર્ય પામી જશે, લોકો હાથ ઘસી જશે. લોકો જ્યારે આપણે જોઈએ છીએ કે ઈશ્વરના આશીર્વાદો જ્યારે આવે છે ત્યારે જમણનો કારભારી પણ ત્યાં આટલો સારો દ્રાક્ષરસ ક્યાંથી આવ્યો. ભલે એવી બાબતો આપણને જોવા મળશે, કેમ કે આપણે નમ્ર બનીએ, પ્રભુમાં ચાકર બનીએ અને પ્રભુનો જ્યારે મહિમા કરનારા બાળકો બનીશું ત્યારે પ્રભુ ચોક્કસ આપણા જીવનોને આશીર્વાદિત કરશે. અને એટલું જ નહીં, પણ ત્યાં લખવામાં આવ્યું છે કે પાણીનું રૂપાંતર દ્રાક્ષારસમાં થઈ ગયું. અને એમ આજે તમારા ને મારા જીવનને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રૂપાંતર કરવા માગે છે, બદલાણ કરવા માગે છે. આજે પ્રભુમાં આપણા જીવનો બદલાય. ભલાઓ કદાચ આપણે બહુ ગુસ્સાવાળા છીએ, કદાચ આપણું જીવન પાપમાં છે અથવા આપણે પાપમાં જીવન જીવીએ છીએ, તો આજે સવારે પ્રભુનું વચન તમને અને મને ઉત્તેજન આપે છે કે આપણું જીવનનું પરિવર્તન થાય, રૂપાંતર થાય. જેમ પાણી દ્રાક્ષારસમાં પરિવર્તિત થયું અને તેનું રૂપાંતર થયું અને પરિસ્થિતિ બદલાઈ ગઈ, એવી જ રીતે આજે સવારે ઈશ્વર પ્રભુનું પવિત્ર વચન આપણને જણાવે છે કે આપણું જીવનનું રૂપાંતર ઈશ્વર કરવા માંગે છે. ઈશ્વર બદલવા માંગે છે, આપણને નમ્ર કરવા માંગે છે, પ્રેમાળ બનાવવા માંગે છે. આપણે સંગતમાં રહેનારા બાળકો બનીએ એવા ઈશ્વર આપણને બનાવવા માંગે છે. અને એટલે વાળા ચોક્કસ પ્રભુ તેના સમયમાં એ આપણને આશીષ આપશે, આપણને સંભાળશે. અને વાળાઓ જો 8મી કલમ ત્યાં લખ્યું છે કે પછી તેઓને કહે છે કે હવે કાઢીને જમણના કારભારી પાસે લઈ જાઓ. તેઓ તે લઈ ગયા. જ્યારે જમણના કારભારી પાણીનો બનેલો દ્રાક્ષરસ ચાખ્યો અને તે ક્યાંથી આવ્યો તે જાણતો નહોતો, પણ જે ચાકરોએ પાણી કાઢ્યું હતું તે જાણતા હતા. કેટલી અદ્ભુત બાબત! ઈશ્વર રહસ્યમય બાબતો એના ચાકરોને જણાવે છે કે જેઓ નમ્ર છે, જેઓ પ્રભુ ઈસુને આધીન બને છે, જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર પ્રેમ કરે છે અને જેઓ તેના માર્ગોમાં ચાલે છે, તેઓને એ સઘળી બાબતો બતાવે છે. આજે ઈશ્વર એ આપણને પણ એ બાબતો બતાવે છે. ત્યાં લખવામાં આવ્યું છે આમોસના પુસ્તકમાં 3 અધ્યાય 7મી કલમમાં કે દેવ પોતાનો મર્મ પોતાના સેવકોને બતાવ્યા વગર કંઈ પણ કરશે નહીં. કેટલી અદ્ભુત બાબત! ઈશ્વર તેના સેવકોને બતાવશે. ભલાઓ આજે એ જ બાબતો ઈશ્વરે આપણને બતાવી રહ્યા છે, આપણને દોરવણી આપી રહ્યા છે. અને ભલાઓ આપણે ઘણી બધી વખત પ્રભુની પાસે આપણે જઈએ છીએ, ઈસુને આધીન થાવ, તમારા સારા માટે નહીં પણ બીજાના આનંદ માટે. ને આ ચાકરો એ પોતાના આનંદ માટે નહીં કે પોતાના સારા માટે આધીન થયા એવું નહીં, પણ બીજાને આનંદ મળ્યો. ચાકરો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થયા ત્યારે લગ્ન પ્રસંગમાં આવેલા બધા જ લોકો આનંદ કરી શક્યા. ભલા આજે જ ઈશ્વર એ આપણને આનંદ આપવા માગે છે. ઈશ્વર એ આપણને શાંતિ સલામતીનો આશીર્વાદ આપવા માગે છે. અને આ પ્રભુની પાસે જઈને ચોક્કસ પ્રભુ એ આપણને આશીર્વાદ આપશે. જ્યારે ચાકરો પ્રભુ ઈસુને આધીન થયા, કુંડામાં પાણી ભર્યું, ત્યારે બધા જ જેટલા પણ લોકો હતા એ બધા જ લોકો ત્યાં આશીર્વાદિત થયા. આજે ઈશ્વર એ આપણું જીવન પણ આશીર્વાદિત કરવા માગે છે. આપણે પ્રભુની પાસે જઈએ, પ્રભુ તરફથી અદ્ભુત બાબતો આપણે શીખીએ, કેમ કે પ્રભુનું વચન કહે છે
લૂક 6:46 કે તમે મને પ્રભુ પ્રભુ કહો છો અને હું જે કહું છું તે તમે કરતા નથી. તે પ્રભુ કહે છે કે હું તમને જે બાબતો જણાવી રહ્યો છું તે તમે નથી કરતા. અને વલાઓ આ છે આપણે પ્રભુ જે કહે છે એ પ્રમાણે કરીએ, આધીન બનીએ તો ચોક્કસ પ્રભુ આપણા જીવનોને આશીર્વાદિત કરશે અને આપણા જીવનો દ્વારા ઘણા બધા લોકો પ્રભુની પાસે આવશે. જ્યારે પિત્તરને આજ્ઞા કરી, લૂકને લખેલી સુવાર્તા 5મા અધ્યાયમાં પિત્તરને આજ્ઞા કરી, પિત્તરને જણાવ્યું કે તું તારી હોડીમાં જાડો ધોતો હતો અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિત્તરને કહ્યું કે તું તારી જાડો પાણીમાં નાખ. પિત્તર થાકેલો હતો, નિરાશ હતો, હતાશ હતો, કશું આખી રાત મહેનત કરી કશું પકડી શક્યો નહોતો. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે ત્યારે આધીન થાય છે, પોતાની જાડો પાણીમાં નાખે છે અને ત્યાં આપણે જોઈએ છે કે પ્રભુમાં આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આજે આપણે પણ આજે સવારે જો આપણે નિરાશાજનક પરિસ્થિતિમાં છીએ, ચિંતાજનક પરિસ્થિતિમાં છીએ, એવી મુશ્કેલ પરિસ્થિતિમાં છીએ તો પ્રભુની પાસે જઈએ, પ્રભુને કહીએ પ્રભુ તમારા સિવાય મારો ઉદ્ધાર નથી, તમે પરિસ્થિતિ બદલી શકો છો. એ ઘરના માલિકને માટે ચિંતાજનક પરિસ્થિતિ હતી, નિરાશાજનક પરિસ્થિતિ હતી, એ શરમ અને સંકોચમાં મુકાઈ ગયો એવી પરિસ્થિતિ હતી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પરિસ્થિતિ બદલી દીધી. આજે જ પ્રભુને આપણા જીવનોમાં આમંત્રણ આપીએ, આપણા હૃદયોમાં આમંત્રણ આપીએ, પ્રભુને આવકારીએ, પ્રભુ તમે મારા જીવનમાં આવો, મારા જીવનનો ઉદ્ધાર કરો. ચોક્કસ પ્રભુ આપણા જીવનનો ઉદ્ધાર કરશે, આપણને તારણનો માર્ગ બતાવશે અને આપણા જીવનો આશીર્વાદિત થશે. એટલું જ નહીં, ત્યાં 11મી કલમ કહે છે, નહીં ત્યાં કહે છે 10મી કલમ કહે છે કે હરેક માણસ પહેલાં સારો દ્રાક્ષરસ મૂકે છે અને માણસો સારી પેટે પીધા પછી નરસો, પણ તે અત્યાર સુધી સારો દ્રાક્ષરસ રાખ્યો છે. ઈસુએ પોતાના ચમત્કારોનો આરંભ ગાલિલના કાનામાં કરીને પોતાનો મહિમા દેખાડ્યો અને તેના શિષ્યોએ તેના પર વિશ્વાસ કર્યો. કેટલી અદ્ભુત બાબત કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો મહિમા એ લગ્ન પ્રસંગમાં બતાવ્યો. ભલા આજે એ પ્રભુને જ્યારે આપણા હૃદયોમાં આમંત્રણ આપીએ છીએ, આપણા જીવનોમાં, આપણા કુટુંબોમાં એ આવકાર કરીએ છીએ, ત્યારે પ્રભુનો આશીર્વાદ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. માટે આવો આ સમય આપણી જાતોને પ્રભુના હાથોમાં સોંપીએ, ચોક્કસ પ્રભુ એ આપણા જીવનોને આશીર્વાદિત કરશે. આવો પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન, સનાતન અને જીવંત પરમેશ્વર પિતા, તમારો પુષ્કળ અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, કેમ કે તમે મહાન, જીવંત અને પરાક્રમી ઈશ્વર છો. આજે સવારે તમારા જીવંત અને પવિત્ર વચનો દ્વારા અમારા દરેકની સાથે તમે વાતનો વ્યવહાર કર્યો છે. હા પ્રભુ, ઘણી બધી વખત અમારા જીવનમાં ખોટ પડે છે, ત્યારે પ્રભુ એ ખોટને પૂરનાર ઈશ્વર તમે છો. ત્યારે પ્રભુ મેં તમારી પાસે આવીએ છીએ. સાથે પ્રભુ તમારું વચન કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કંઈ કહે છે તે પ્રમાણે કરો, અને જ્યારે તે પ્રમાણે અમે કરીએ છીએ ત્યારે અમારા જીવનો આશીર્વાદિત થાય છે. જેમ ચાકરોએ આધીન થયા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નમ્ર બન્યા, તેમ આજે અમને પણ તમને આધીન થવાને માટે, નમ્ર બનવાને માટે અમારી સહાય કરો. અને પ્રભુ તમે અમારા માટે અદ્ભુત કાર્ય આજે પણ કરી શકો છો. ત્યારે પ્રભુ અમે અમારી જાતોનું સુકાન તમારા હાથોમાં સોંપીએ છીએ. વચનો દ્વારા અમારા દરેકની સાથે વાતનો વ્યવહાર કર્યો, તેના માટે આભાર માનતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમે તમારા નામમાં માગીએ છીએ. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો પિતા. આમેન. આવો આ સમયે આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 16 ગઈએ. આવો આ સમયે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 16 આપણે ગઈએ અને દરમિયાન આપણા દાનો પ્રભુની હજુરમાં લાવીએ. ઈસુ મારું ઘેટા પાળ, હું તેના ગુણ ગાઉં છું, નાનું તેનું બચ્ચું તેની પાછળ પાછળ જાઉં છું. ભજન સંગ્રહમાં ગીત નંબર 16 અને દરમિયાન આપણા દાનો પ્રભુની હજુરમાં
સર્વ આવો આ સમય માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ અને કેટલીક જાહેરાતો છે તે આ પ્રમાણે આપણે જોઈએ. ખાસ તો બાળકોને માટે સન્ડે સ્કૂલના જે બાળકો છે તેઓને માટે ખાસ જાહેરાત છે કે 6ઠી ડિસેમ્બરે બપોરે 1 કલાકથી લઈને પરીક્ષાઓ લેવામાં આવશે અને માટે સન્ડે સ્કૂલના તમારા જે ટીચર છે તેઓની પાસે તમે જજો અને તેઓ તમને અસાઇનમેન્ટ આપશે કે જેથી કરીને તમે પરીક્ષાની તૈયારી કરી શકો. માટે દરેક માતા પિતાને વિનંતી કરવામાં આવે છે કે પોતાના બાળકો જેઓ સન્ડે સ્કૂલમાં છે તેમના ક્લાસ ટીચરની પાસે તેમને મોકલજો. ફોન દ્વારા ગમે તે રીતે તમે તેમની સાથે વાર્તાલાપ કરજો. અસાઇનમેન્ટ જે કંઈ આપે તે તમે મેળવી લેજો અને 6ઠી ડિસેમ્બરના રોજ પરીક્ષા લેવામાં આવશે. એના માટે આપણે આપણા બાળકોને તૈયાર કરીએ એવી મારી ખાસ બાળક તરીકે નમ્ર વિનંતી છે. તે બાબત તમે ખાસ ધ્યાનમાં લેશો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. આ સાથે આપણી મંડળીમાં જો બીમાર છે તેઓને માટે આપણે ખાસ અંગત આપણે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ. આપણી વ્યક્તિગત પ્રાર્થનામાં ફિલિપભાઈ કે જો બીમાર છે અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે અને કોરોનાની થોડી અસર હોય એવું એમને લાગે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તેમને સજાપણું મળે. વિલિયમભાઈને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, એમને પણ ઈશ્વર પિતા સજાપણું આપે. સાથે પ્રકાશભાઈ તેઓ પણ બીમાર છે, એમને પણ ઈશ્વર પિતા સજાપણું આપે. અશ્વિનભાઈ કે જેમનું આવનાર દિવસોમાં બીજું ઓપરેશન કરવાનું છે ત્યારે ઓપરેશન સફળ કરે માટે આપણે પ્રાર્થના કરીએ. આ બધી બાબતોને માટે આપણે પ્રભુને વિનંતી કરીએ. આપણી અંગત પ્રાર્થનાઓમાં પ્રાર્થના કરીએ. ચોક્કસ ઈશ્વર આપણી પ્રાર્થનાઓનો પ્રત્યુત્તર આપશે. આવનાર દિવસોમાં તમે બધા પ્રાર્થનાઓ કરી રહ્યા છો. આભાર માનીએ છીએ કે આપણી રવિવારની ભજન સેવા એ હવે રાબેતા મુજબ શરૂ થાય માટે આપણે દરેક જણ પ્રાર્થનાઓ તમે કરી રહ્યા છો. અમે પણ પ્રયત્નો કરી રહ્યા છીએ, પણ આવનાર દિવસોમાં પાસ્ટોરેટ કમિટી બોલાવીશું, મળીશું અને એ પ્રમાણે નિર્ણય કરી અને હવે ભજન સેવાની શરૂઆત કરીશું. એટલી બાબત તમે ખાસ ધ્યાનમાં લેશો. બીજી જે જાહેરાત છે કે આપણે ખાસ એકબીજાને માટે પ્રાર્થના કરીએ, એકબીજાને ઉત્તેજન આપીએ અને પ્રભુની સંગતમાં રહીએ. ચોક્કસ પ્રભુ એ આપણા જીવનોને આશીર્વાદિત કરશે. આપણે રવિવારે ઓનલાઈન ભજન સેવામાં સવારે 9 વાગે મળીએ છીએ. એ પ્રમાણે આવતા રવિવારે મળીશું. સાથે આપણે શુક્રવાર રાત્રે 8 કલાકે પ્રાર્થના સંગતિ માટે મળીએ છીએ. પ્રમાણે ઓનલાઈન મળવામાં આવશે. એટલે બાબતોને તમે ખાસ ધ્યાનમાં લેશો અને તમે સમય ફાળવી અને સંગતમાં બેસશો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. તમે બધાએ જે શાસ્ત્ર આપ્યું અને ભજન સેવામાં તમે બધા બેઠા, તમારા બધાનો હું પુષ્કળ આભાર માનતા આજના દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. આવો આ સમયે આપણે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન સનાતન અને જીવંત પરમેશ્વર પિતા, તમારો પુષ્કળ અમે આભાર માનીએ છીએ. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજની અમારી આ ઓનલાઈન ભજન સેવાને પ્રભુ ઈશ્વરના નામમાં તમે આશીર્વાદિત કરી તેને માટે આભાર માનીએ છીએ. તમારા વચનો દ્વારા અમારા દરેકની સાથે વાતની વ્યવહાર કર્યો તેને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ અમારા દરેકની ઉપર તમારી કૃપા અને તમારો આશીર્વાદ રાખજો. અને પ્રભુ અત્યારે જે જૂજ દાનાર પણ તમારી સમક્ષમાં લાવવામાં આવ્યું છે એ દાનનો પ્રભુ તમે સ્વીકાર કરજો. આપનાર દરેક હાથોને પ્રભુ તમે તમારા આશીષથી ભરપૂર કરજો અને દાન તમારી સેવાને અર્થે વપરાય એવી ખાસ કૃપા માગીએ છીએ. અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આખા સપ્તાહ દરમિયાન અમારી સાથે પાસે રહેજો અને આખા સપ્તાહ દરમિયાન તમારી સતત હાજરી અમારી સાથે રાખજો. અમારી નોકરીમાં, અમારા કામકાજમાં, અમારા દરેક ઘરથી જવું આવવું બધું જ તમે આશીર્વાદિત કરજો અને દરેક હાંડીથી અમારા બધાનું રક્ષણ કરજો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઈસુ અમે તમારા નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો પિતા. આમીન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની દિવ્ય અને અનુપમ સંગત આપણ સર્વની સાથે અને આ જગતમાં વસનાર દરેક વિશ્વાસી ભાઈ બહેનોની સાથે અને આપણ દરેકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમીન. ખ્રિસ્તની સુંદરતા અને પવિત્ર